નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય એકાઉન્ટ એનો આપણે ફૂલ સિલેબસ જોવાના છીએ. સાહેબ, કોઈ પણ રમત રમવી હોય ને તો એ રમતનો સૌપ્રથમ આખો પેરામીટર જાણવું પડે કે આ રમત કઈ રીતને રમાય છે, આ કેવી રીતના રમાય છે, અને ત્યાર પછી રમીએ તો 100% સક્સેસ થઈએ છીએ. એવી જ રીતના હું તમને આખો સિલેબસ કે કેટલા ચેપ્ટર આવે છે, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે, શું પૂછાય છે, કેવી રીતના એને તમારે પાકું કરવાનું રહેશે, એ બધું જ આ એક નાનકડા એવા વિડીયોમાં હું તમને જણાવીશ કે આખો ફૂલ સિલેબસ તમારે કઈ રીતના કરવાનો છે. અંત સુધી મારી સાથે બન્યા રહેજો, વિદ્યાકુળ ગુજરાતી સાથે બન્યા રહેજો. રાઈટ, ચાલો તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો ચેપ્ટર નંબર 1 છે ભાગ 1 નું ચેપ્ટર નંબર 1. ભાગ 1 છે ને એ ભાગ 1 આખો ધ્યાનથી સાંભળજો. ભાગ 1 આખો ભાગીદારીને લગતો છે. ભાગ 1 આખો કોને લગતો છે? ભાગીદારીને લગતો છે. એટલે સૌપ્રથમ પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ. રાઈટ, ત્યાર પછી બીજું ચેપ્ટર છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. આમાં છે ને તમે એક સ્ટોરી પ્રકારે કરી શકો કે ધોરણ 11 માં સર એકાંકી વેપારી હતા, એ ધીમે મોટા ધંધા થતા ગયા, એમ ભાગીદારીનો ઉદ્ભવ થયો, એટલે ભાગીદારનો પ્રવેશ કરાયો. ભાગીદાર ધીમે ધંધો કરતા ગયા, વર્ષ પૂરું થયું, વર્ષના અંતે આપણે શું કરવું પડ્યું? તો કે સાહેબ હિસાબો કરવા પડ્યા, એટલે વાર્ષિક હિસાબો તૈયાર થયા. એમ દર વર્ષે વાર્ષિક હિસાબ તૈયાર થતા ગયા, એમ પેઢીનો નફો પણ વધતો ગયો, અને જેવો જ પેઢીનો નફો વધ્યો એટલે પેઢીની પ્રતિષ્ઠા વધી. તો એ પેઢીની પ્રતિષ્ઠા જાણવા માટે ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન કરવું પડ્યું. ધીમે પાઘડીનું મૂલ્યાંકન વધતું ગયું. હવે ભાગીદારોમાં થોડી ચહલપહલ થવા લાગી કે મારો નફો વધારે છે, આનો નફો ઓછો છે. હવે આપણે વર્ષો પહેલા મિલકત જે ખરીદી હતી, આજે એનો ભાવ ફેરફાર થઈ ગયો છે. તો આ ફેરફારો દર્શાવવા માટે ચેપ્ટર નંબર 4 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. રેડી? ત્યાર પછી ધીમે આગળ વધતા ગયા. આપણો જે ધંધો છે ને આમ ફૂલીને ફાટી ગયો એવું આપણે કહી શકીએ. ફાટી ગયો એટલે બીજાને એવું થયું કે આનો ધંધો સારો છે, તો મારે એના ધંધામાં પ્રવેશ મેળવવો છે. એટલે ચેપ્ટર નંબર 5 છે ભાગીદારનો પ્રવેશ. સાહેબ, આ 5 ચેપ્ટર તમે કીધા, ટોટલ 7 છે. 5 ચેપ્ટર તમે કીધા, એ 5 ચેપ્ટરના ટોટલ ગુણ કેટલા છે તો જોઈ લો. પહેલા ચેપ્ટરના ટોટલ 5 ગુણ છે. રેડી? આ પહેલા ચેપ્ટરમાંથી 3 ગુણોના દાખલા પૂછાય છે. ટોટલ 22 દાખલા છે. ધ્યાનથી સાંભળજો. ટોટલ લખવું હોય તો લખી નાખજો. ટોટલ 22 દાખલા છે, 11 સ્વાધ્યાયના 11 ઉદાહરણના. રેડી? 3 ગુણના દાખલા. બીજા ચેપ્ટરમાંથી 11 ગુણનો દાખલો એક ફરજિયાત પૂછાય છે. યાદ રાખજો, 11 ગુણનો દાખલો. ત્રીજા ચેપ્ટરમાંથી 4 ગુણના દાખલા પૂછાય છે. દાખલાની જ વાત કરું છું, MCQ SQ ની વાત કરતો જ નથી. ત્રીજા ચેપ્ટરમાંથી 4 ગુણના દાખલા પૂછાય છે. ચોથું ચેપ્ટર છે, ચોથા ચેપ્ટરમાંથી 3 ગુણના દાખલા પૂછાય છે. સાહેબ, ભાગીદારનો પ્રવેશ, ભાગીદારના પ્રવેશ માટે 8 ગુણના દાખલા પૂછાય છે. કેટલા? 8 ગુણના દાખલા છે. એકદમ ઈઝી છે. આખું વર્ષ તમે ભણશો તો તમને બહુ મજા આવશે. બહુ એટલે બહુ મજા આવશે. હું શું કહી રહ્યો છું તમે જાણો છો ને? આખું વર્ષ તમે ભણશો તો બહુ મજા આવશે. હવે તો કે ભાગીદારનો પ્રવેશ થયો, ધંધો ચાલુ જ છે. સાહેબ, ધંધો ચાલુ જ છે. પરંતુ હવે કોઈ એક ભાગીદાર પોતાની વયના કારણે નિવૃત્તિ જાહેર કરે છે. એનો મતલબ એમ થયો કે ચેપ્ટર નંબર 6 ભાગીદારીની નિવૃત્તિ. ભાગીદારની નિવૃત્તિ જાહેર થઈ. માની લો કે સાહેબ 2 જ ભાગીદાર હતા. શું વાત કરો? હા, 2 જ ભાગીદાર હતા. એક ભાગીદારની નિવૃત્તિ થઈ તો બીજો એકલો ભાગીદાર કહેવાય નહીં. હવે શું કર્યું? તો કે સાહેબ પેઢીનું વિસર્જન કરી નાખ્યું. પેઢીનું શું કર્યું? વિસર્જન કરી નાખ્યું. એનો મતલબ એવો થયો સાહેબ કે જેનું સર્જન છે એનું વિસર્જન નિશ્ચિત જ છે. ગીતામાં એવો સાર લખેલો છે કે જેનું સર્જન છે એનું વિસર્જન નિશ્ચિત જ છે. આ ચોપડીમાંથી આપણને એટલું શીખવા મળ્યું. એટલા માટે જ કહેવાય છે કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. પહેલું ચેપ્ટર ભાગીદારીનું, પહેલો ભાગ ભાગીદારીનો આખો જ પૂરો.
હવે તો કે પાર્ટ 2. અહીંયા હું તમને વાત કરું તો અહીંયા 8 ગુણનો દાખલો પૂછાય છે અને ચેપ્ટર નંબર 7 ની વાત કરું તો 3 ગુણના દાખલા પૂછાય છે. હવે ભાગ 2 માં આવીએ. સાહેબ ભાગીદારી બહુ કર્યું. ભાગીદારીમાંથી પણ મોટું સ્વરૂપ અમને કયો તો કે જો પેલા એકાંકી વેપારીમાંથી પાર્ટનર બન્યા, પાર્ટનરમાંથી હજુ ધંધો મોટો કરવો છે, હજુ આમ 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 વિશ્વ લેવલે પહોંચાડવો છે તો કંપનીનું સ્વરૂપ આપવું પડે. અને આ જે કંપનીનું સ્વરૂપ આપે છે એમાં સૌપ્રથમ પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો. ધોરણ 11 માં તમે શીખી ગયા હશો એસપી અને બીએ માં. રેડી? ત્યાર પછી આ બીજું ચેપ્ટર શીખી ગયા હશો ડિબેન્ચરના હિસાબો. રાઈટ? આ ડિબેન્ચરના હિસાબો પહેલા શેર બહાર પાડવાના. સાહેબ કંપની સ્વરૂપ બહાર કરો તો પહેલા તમારે શેર બહાર પાડવાના. શેરમાંથી પણ હવે પછી સેબી એમ ના પાડે તો તમારે સાહેબ ડિબેન્ચર બહાર પાડવાના. શું બહાર પાડવાનું? ડિબેન્ચર બહાર પાડવાના. મૂડી લઈ લેવાની, મૂડી એકઠી કરવાની, કાં તો ડિવિડન્ડ ચૂકવવાનું, કાં તો વ્યાજ ચૂકવવાનું, કાં તો ડિવિડન્ડ ચૂકવવાનું, કાં તો વ્યાજ ચૂકવવાનું. અને ત્રીજું ચેપ્ટર છે વર્ષ પૂરું થાય એટલે કંપનીના વાર્ષિક હિસાબો કરવાના. સાહેબ રેડી? યાદ છે ને? પહેલા ભાગમાં હતું, બીજા ભાગમાં પણ સેમ કંપનીના વાર્ષિક હિસાબો કરવાના. સાહેબ આ જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી 8 ગુણનો દાખલો પૂછાય. કેટલા? 8 ગુણનો દાખલો પૂછાય. બીજું ચેપ્ટર છે ને એમાંથી 3 ગુણના દાખલા પૂછાય છે ભાઈ ડિબેન્ચરના. કેટલા? 3 ગુણના. અને આ ત્રીજું ચેપ્ટર છે એમાંથી 11 ગુણનો દાખલો પૂછાય. કેટલા ગુણનો? 11 ગુણનો દાખલો. રેડી? किसी भी खेल को खेलने से पहले उसकी स्ट्रेटजी समझनी चाहिए. આ હું તમને એ જ સમજાવું છું. રાઈટ? ચાલો આગળ વધીએ. તો આગળ એના પછી ચોથું ચેપ્ટર છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એટલે કે તમે જે વાર્ષિક હિસાબ બનાવ્યા છે એ વાર્ષિક હિસાબનું તમારે વિશ્લેષણ કરવાનું છે. એકબીજા સાથે કમ્બાઈન છે આ બધા ચેપ્ટર. એ વાર્ષિક હિસાબનું તમારે શું કરવાનું છે? વિશ્લેષણ કરવાનું છે. વિશ્લેષણ કઈ રીતના? તો કે જૂના વર્ષની જે પણ માહિતી છે એના આ વર્ષ સાથે કમ્પેરિઝન કરવાની કે સાહેબ 11માં અમારે એટલા ગુણ આવ્યા હતા તો 12માં પ્રથમ પરીક્ષામાં એટલા ગુણ, 11માં દ્વિતીય એક્ઝામમાં એટલા ગુણ હતા, 12માની દ્વિતીય એક્ઝામમાં એટલા ગુણ, પ્રથમ કરતા દ્વિતીયમાં વધ્યા. આ જે તમે કમ્પેરિઝન કરો છો ને કમ્પેરિઝન એ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે. રેડી? ત્યાર પછી તો કે એને ટૂંકા સ્વરૂપમાં દર્શાવવા માટે ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ આ ચેપ્ટરમાંથી તમારે પૂછાય છે 4 ગુણનો દાખલો. આ ચેપ્ટરમાંથી તમારે પૂછાય છે 4 ગુણનો દાખલો. ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ રોકડ પ્રવાહ પત્રક. કેટલી? 3 પ્રકારના રોકડ પ્રવાહ પત્રક આવશે. એ તમારે દાખલા 4 ગુણના આવશે. એ 4 ગુણના દાખલા ગણવાના રહેશે. અને આપણું જે ટોટલ એકાઉન્ટનું પેપર છે એ અથવા સહિત 130 ગુણનું હશે. કેટલા ગુણનું? 130 ગુણનું હશે. એટલા માટે જ હું કહું છું કે સાહેબ એક શિક્ષકે બહુ મસ્ત વાત કરેલી છે. આમ દિલને અડી જાય ને એવી વાત કરેલી છે. શું કીધું છે ખબર છે? કે સાહેબ આઈએમપી થી તો માત્ર પાસ થવા છે. આઈએમપી થી તો માત્ર પાસ થવા છે. પૂરું ભણવાથી પૂરા માર્ક લવાશે. પૂરું ભણવાથી પૂરા માર્ક લવાશે. એટલા માટે જ તમારી માટે વિદ્યાકુલ લઈને આવી રહ્યું છે ટોપર બેચ. જેમાં તમે આખું વર્ષ અભ્યાસ કરી શકશો અને ટોપ 10 જે આવે છે ને ટોપ 10 એમાં તમે તમારું નામ દર્જ કરાવી શકશો. રેડી? તો આજે જ ટોપર બેચ સાથે જોડાવ. અને અહીંયા મેં તમને આખી સ્ટ્રેટેજી બતાવી દીધી છે. આખું વર્ષ દરમિયાન શું કરવાનું છે એ પણ તમને બતાવી દીધું છે. હવે ફેસલો તમારો છે કે તમારે શું કરવું છે. ટોપર બનવું છે, મીડિયમ લેવું છે કે પછી સાહેબ માત્ર પાસ થવું છે. રેડી? કોમેન્ટ બોક્સમાં તમે મને જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.